વિઝન કોન્ફરન્સ મસ્ત રીતે થઈ એવા આપણા રિજિયન ચેરમેન એસાના હાથે આજે આપણે લકી ડ્રો કાઢીએ 39 કોણ છે આરસી શ્રી એસઆર પટેલ સાહેબ, ગેટથી મહેશભાઈ જોશી, મંત્રી શ્રી ભરતભાઈ, ક્લબના પાક મોદના પાક મોદનભાઈ અને ક્લબના સભ્યો, કારોબારીના સભ્યો, ફક્ત એક બેન સુંદર બહુ સરસ રીતે એટલે દરેકને આપની આ સભામાં આવકારતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું મિત્રો. અને હવે આપણે એન્ડિંગ તરફ જઈ રહ્યા છીએ, તો આવી હસી ખુશી આનંદથી આપણા આવનારા પ્રમુખભાઈ આવી રીતે આપણું વર્ષ ચલાવે એવી શુભકામના અને દરેક આયા બદલ દરેકને આવકારતા હોય જન્મદિન શુભેચ્છા નોમિનેશન કમિટીનો અહેવાલ જોશી એમને માહિતી આપું છું ને તમે તમારો અહેવાલ રજૂ કરો. રાજુભાઈ કહ્યું પ્રમાણે મોટાભાગનું વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં માર્ચ મહિનો પૂરો થાય પછી એપ્રિલ મહિને જો ખબર ના પડે એ રીતે પૂર્ણ થઈ જશે. 6મી તારીખે આપણે સામાન્ય સભાની અંદર 6/2/26ના દિવસે માનનીય પ્રમુખશ્રીએ જે નોમિનેશન કમિટીનું ગઠન કર્યું તે બનાવી એમાં નોમિનેશન કમિટીના ચેરમેન તરીકે મહેશભાઈ જોશી, બીજા નંબરે ગોરધનભાઈ પ્રજાપતિ, ત્રીજા નંબરે વિપુલભાઈ લખમાણી, ચોથા નંબરે ધ્રુપમભાઈ પટેલ અને પાંચમા નંબરે ધર્મેન્દ્રભાઈ શાહ. આ 5 મિત્રોની એક કમિટી 16મી તારીખે મારે ત્યાં 5 શાહી કુટીર સંઘાત પાર્ટી પ્લોટની સામે અમારી 5 મિત્રોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને એ મિત્રોની હાજરીમાં જે ચર્ચા વિચારણા કરી અને 26-27ના વર્ષ માટેનો જે નિર્ણય લીધો છે કારોબારીની નિયુક્તિ માટે એની અમે ભલામણ કરવાના છે, ભલામણ કરી રહ્યા છીએ. સામાન્ય સભા જે કોઈ નક્કી કરે અથવા તો રિપોર્ટ આપ્યા પછી જનરલી આપણો એ પ્રણાલિકા પ્રમાણે 15 મિનિટ આપવામાં આવે છે ચર્ચા વિચારણા કરવા માટે, પણ પ્રમુખશ્રી આપશે. અમે તો ખાલી અમારો જે અહેવાલ છે પ્રમુખશ્રીને કરી રહ્યો છું અને આ ભલામણ પ્રમાણે અમે જે કોઈ ચર્ચા વિચારણા કરી લગભગ 2 કલાક સુધી 5 મિત્રોએ ચર્ચા વિચારણા કર્યા પછી જે કોઈ નક્કી કર્યું છે એમાં ડિરેક્ટર 2 વર્ષ માટે જો આવ્યા હોય મિત્રો દાવો કેમ એ ઉભા થશે. 2 વર્ષના ડિરેક્ટર માટે લાયક ભૂપેન્દ્રભાઈ પટેલ તરીકે આપણે પ્રશાંત જોશી
સ્નેહલ શાહ, એ બી ગયો છે, મેઘાલય ગયો છે. મને ફોન આવ્યો તમારે. લાયન રાકેશ શાહ. સ્નેહલ શાહ. તમે જોડો મિત્રો, એક સમય એવો હતો કે 10 વર્ષે કારોબારમાં નંબર લાગતો. આ વર્ષે 27 નવા મિત્રો આવ્યા અને 27 નવા મિત્રોને છેલ્લા 15-20 દિવસથી જે પ્રયત્નો કર્યા, જૂના મિત્રોને ફોન કર્યા, નવા મિત્રોને ફોન કર્યા, કમિટી વાળા જાણે છે. મેં તો છેલ્લા 15 દિવસથી પ્રયત્નો કર્યા છે, પણ એ પ્રયત્નોના પરિણામે આ 2 વર્ષના જે ડિરેક્ટર છે એ 4 મિત્રોની આપણે નિયુક્તિ કરી છે. એમાં કેટલાક મિત્રો આવ્યા નથી. ત્યાર પછી 1 વર્ષ માટેના જે ડિરેક્ટર છે એમાં જૂના ને જાણીતા, વર્ષોથી અંદર આજુબાજુ ફર્યા કરતા એવા મારા લાયન વોટર 1 વર્ષ માટે. ત્યાર પછી હેમંત લાલવાણી, અશોકભાઈ ખત્રી એમ અને રાયન અલ્પેશ. આ 8 કારોબારી સભ્યોની નિયુક્તિ કરેલી છે. ત્યાર પછી આપણે આ પસંદગી જોશું. આપણે તાળીઓના ગણના કરી ડિરેક્ટર બને છે 2 વર્ષ માટે. ત્યાર પછી હોદ્દેદારો તરફ આપણે જઈએ તો 10 પિસ્ટનનો જે હોદ્દો છે એ લાયન સુરેશભાઈ કેવલ રાખવાની એ ઉભા કરશે. ખાસ ગાંધીનગર કે ગુનાહિત અવાજે એટલે આ ઉપસ્થિત છે. પછી ટેમર તરીકે લાયન પૂરણ કેલિયા મેમ્બરશિપ ચેરમેન તરીકે માઇસેર એટલે આવતા વર્ષે જે નવા સભ્યો થશે એ નવા સભ્યોને જે અપ્રુવલ આપવાનું છે એના માટે મારે નિમણૂક થઈ છે. ત્યાર પછી ખૂબ જ અગત્યનો એવો હોદ્દો મેમ્બરશિપ ચેરમેન હવે એક મહત્વનો હોદ્દો, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણું જે હાથ છે અને એકાઉન્ટ જે જાળવવાના ચાલુ વર્ષે મનુભાઈ પરમારે ટ્રેઝર તરીકે કામગીરી બજાવી, પણ આપણને સારા એકાઉન્ટન્ટ જેમણે વર્ષો સુધી કોલેજની અંદર પણ એકાઉન્ટ તરીકેની કામગીરી બજાવેલી, ખૂબ ચર્ચા વિચારણાને અંતે હમણાં છેલ્લે નિયુક્તિ પામેલા લાયન હરીશભાઈ પારેખના ત્યાર પછી મંત્રી તરીકે લાયન મનોભાઈ પરમાર આ વખતના ખજાનચી હતા, એમને આપણે નિયુક્તિ છે. ત્યાર પછી નીચેની ઉપર જઈએ તો તૃતીય ઉપપ્રમુખ થર્ડ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આપણે બહુ વિચારણાને અંતે લાયન ડોક્ટર ધારાબેન એન પટેલ એમને થર્ડ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આપણે નિયુક્ત કર્યા છે. કારણ કે બહેનોનું પ્રતિનિધિત્વ પણ થોડું જાળવવું પડે છે. ત્યાર પછી સેકન્ડ વીપી તરીકે લાયન ભાવેશભાઈ ગાંધી એક્ટિવ છોકરો છે અને ભવિષ્યની અંદર પ્રમુખ થશે, એટલે ભાવેશભાઈને આપણે સેકન્ડ વીપી બનાવ્યા છે. અને ફર્સ્ટ વીપી અને આવતી સાલ જેમના માટે આપણને ઘણા અરમાનો છે, અપેક્ષાઓ છે, એવા લાયન હેમાલક્ષ્મી ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ. ત્યાર પછી થોડા સમય પછી જેમની ખુરશી બદલાઈ જશે
અને તે આઈપીપી થઈ જશે એવા નાયક રાજેન્દ્ર ભંગર એ આઈપીપી તરીકે આપણે મિત્રો અને છેલ્લે જેમને સુકાન આપણે સોંપવા જઈ રહ્યા છીએ અને જેઓ શ્રી અત્યાર તૈયારીઓ કરી દીધી છે એમનું ડિસ્ટ્રીબ્યુશનની તારીખે લગભગ એમને નક્કી કરેલી છે અને ભવિષ્યની અંદર જે આપણી વર્ગનું સુકાન સંભાળવાના છે એવા પ્રમુખ એમના માટે તાળીઓ થઈ જાય લાઈન આપણે તાળીઓ કરવાથી આપી તમામ હોદ્દેદારોની નિમણૂક અમે જે નોમિનેશન કમિટીના મિત્રો હતા એમણે આ ભેગા મળીને નિર્ણય કર્યો છે. તમે જોઈ શકશો કે મેં એ નિર્ણય પણ કર્યો છે કે 75% હાજરી સમગ્ર વર્ષ દરમિયાન 75% હાજરી નહીં હોય તો એ વ્યક્તિ આવતી સાલ માટે હોદ્દો લઈ શકશે નહીં અને સતત 3 મીટિંગમાં પણ નહીં આવે સતત 3 મીટિંગમાં નહીં આવે આ મારી ચર્ચા થયેલી છે પ્રપોઝલ હતી પણ સતત 3 મીટિંગ નહીં આવે તો પણ હોદ્દેદાર હોય કે કારોબારી સભ્ય હોય કે પ્રમુખ પણ 3 મીટિંગ સતત નહીં આવે તો એમનું નામ રદ થશે અને ત્રીજી વર્ષના પ્રમુખ કોઈ પણ વ્યક્તિને પોતે સમાવી શકશે સામાન્ય એટલે આ પણ જાણ કરવામાં આવશે કે સતત તમારે 3 મિનિટમાં જો ગેરહાજર રહ્યા તો કારોબારીની અંદરથી આ જોઈ 75% સતત તમારી હાજરીની જરૂર પડશે એ પણ નહીં થાય આવતી સાલ તો પણ આપણે એમને નિમણૂક આપીશું. થેન્ક યુ. ઓકે માન્ય પ્રમુખ છે હું સુપ્રત કરું છું અને આશા રાખું તમારે દેશ છોડવાનો હોય તો અને રજા મૂકવાનો દેશ. થેન્ક યુ. નોમિનેશનનું જે વાત હતી ને એની અંદર મેં પોતે અને ભરતભાઈએ વિચારી 5 પ્રેસિડન્ટ આપણે રાખ્યા હતા. કેમ કે એ જે બાકીના મહેશભાઈ જોડે 4 હતા ખૂબ લાયકના અનુભવી છે, પાસ્ટ પ્રેસિડેન્ટ છે, લાયકના કાયદા કાનૂનથી જાણકાર છે અને આપણે આજે આપણે લાગીએ છીએ સિનિયોરિટી પ્રમાણે લાગીએ છીએ. પરંતુ મને દુઃખ સાથે એ થાય છે કે આપણે જૂના જે અમુક હતા એમણે કેમ ના પાડી તો એક આ લાયન્સની આપણે લાયન્સ ચલાવવાનું છે મિત્રો. તો જૂના સભ્યોને દાખલા તરીકે મહેશભાઈ ફોન કર્યા, વિપુલભાઈએ કર્યા, ધર્મેન્દ્રભાઈએ કર્યા, કે કોટનભાઈએ કર્યા, કે રૂપાલે કર્યા હોય તો એ લોકોએ કેમ ના પાડી એ હવે જોઈએ છે. તેમ છતાંય નવા સભ્યો જે મારા બનાવેલા છે અને એ લોકોએ મુદ્દા સ્વીકાર્યા અને કારોબારીમાં આવ્યા એ દરેકને ધન્યવાદ આપું છું. ખાસ કરીને કારણ કે આ લાયન્સ છે ને હવે આપણે આ ક્લબો ચલાવવાની છે એટલે તમે મિત્રો જે બધા આવ્યા આ કારોબારીમાં આવ્યા હવે એટલે મને ખૂબ ખૂબ આનંદ થયો છે કે મારા બનાવેલા મારા ભત્રીજા ભાઈઓ ભોણાઓ બધા આવ્યા છે. બીજી વસ્તુ અને આવતા આ જેટલા બી તમે કારોબારીમાં આવ્યા છો ને એમને આજે નહીં 2-5 વર્ષ 10 વર્ષ બી તમે પ્રેસિડેન્ટ થવાના છો. જેમ કે આ ભાઈ આરસી સાહેબ થયા છે, આ જેરસી થયા છે, હું પ્રમુખ થયો છું, આ બધા છે એમ તમારે થવાનું જ છે. લાયન્સ આપણે ચલાવવાનું છે. હવે ખાસ જે આપણે નોમિનેશનના ચેરમેન અને જે બી આપણે 5 પ્રેસિડેન્ટોએ આની અંદર જે સેવા બજાવી છે મને ખબર છે, હું જાણું છું એ લોકો જેને ફોન મારે ને બધાને મારી પર આવેલા હતા. મેં કહું થઈ જ જવાનું, તમને આવો ચાન્સ નહીં મળે. કારણ કે હું પોતે અનુભવી છું, કારોબારી એવી રીતે આવ્યો છું. હું 2010-11માં લાયન્સના સભ્ય તરીકે આવ્યો હતો અને કારોબારીમાં લગભગ હું 15 કે 16 કે 17માં આવ્યો હતો કારોબારીમાં.
એટલે 7-8 સાલ સુધી હું બેસી રહ્યો હતો બહાર. તમને લોકોને ખૂબ ખૂબ અભિનંદન છે કે તમે લોકો સ્વીકાર્યું અને આપણે ક્લબ ચલાવવાની છે. બરોબર. હવે ખાસ તમારા મંત્રી ઉભા થશે અને એસઆર આપી ઉભા થો આપી આવો. બન્યા છે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ છે અને મહેશભાઈની જોડે ખભા મિલાઈ એમણે આ જે પ્રક્રિયાની અંદર સાથ સહકાર આવ્યો છે. એવા ગોરધનભાઈ પ્રજાપતિ આપનું બી સન્માન કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. એને જણા ઉભા થો બેટા. તરીકે છે એવા વિપુલભાઈ લખવાણી આવશે, એમનું બી આપણે સન્માન કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. ઓકે. મારી સાથે જેણે 20 વર્ષ કાઢ્યા છે. મારી એમની એક જ દિવાલ અને મારું જ્યારે મારો નાનો બ્રધર તરીકે ઓળખું અને અમે જાણે સક્કા બ્રધર અમારા બધા તમને કોઈ આડોશી પાડોશી ને તો પોતાના વાહન ખકડે. અમારો કોઈ દિવસ વાસણ નહીં ખકડે. અમારો જજમનને નાનો ભાઈ પણ અત્યારે એનો જે સભ્ય છે તે એનું બી સન્માન કરતા હર્ષ અને આનંદની લાગણી. જ્યારે એપ્રિલમાં આવશે ક્લોઝ મિટિંગમાં એ વખતે આપણે બધી વાર તેમને જાહેર કરી દઈશું અને એમનું બી સન્માન કરીશું અને એમના જે વિચારો છે એ બી એ વખતે ક્લબને કેવી રીતે ઊંચાઈ પર લઈ જવી, ક્લબ માટે શું કરવું એ તમે થિંકિંગ બનાવી રાખજો કે તમને એ વખતે 10 મિનિટ આપવામાં આવશે. હવે મિત્રો આગામી કાર્યક્રમોની વાત કરું. ખાસ એવું કહેવાતું હોય છે કે નિધિ ઓકે થઈ જાય ને એટલે ક્લબોની એક્ટિવિટીના મોટે ભાગના પ્રેસિડેન્ટો જૂના બેઠેલા છે, મોટા ભાગના એવું મંતવ્ય છે. પણ આપણે એવું રાખ્યું નથી. નિધિ વિઝિટ આફ્ટરે આપણે પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી છે. સાથે સાથે હવે પ્રવૃત્તિની સાથે સાથે એન્જોયમેન્ટની પ્રવૃત્તિ આવવાની છે. એક પ્રવાસ એપ્રિલમાં 100% રાખવાનો છે. એટલે ક્લબ તરફથી એક પ્રવાસ રાખવાનો છે. બીજું પિકનિક એન્જોયમેન્ટ રાખવાનું છે. ફાર્મ હાઉસમાં નક્કી રાખેલું જ છે અને એનું બી ડિક્લેરેશન થશે. તો ફાર્મ હાઉસમાં આપણે એને એક એ રાખવાનું, પિકનિક રાખવાનું. પછી આપણે એપ્રિલની 18 થી 26 તારીખ છે ને, 18 થી 26 તારીખ પર્યાવરણનો લાભ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ છે. એન્વાયરમેન્ટ 18 થી 26 તારીખ એ 18 થી 26 એ 6 કે 7 દિવસ આપણે બધાએ તન મન ધનથી મને સહકાર આપી, ક્લબને સહકાર આપી આપણું અપ ટુ ડેટ દેખાય એવું કાર્ય ખાસ કરવાનું છે. એનું પ્લાનિંગ મેં બનાવી દીધું છે. કયા દિવસે કયો પ્રોગ્રામ છે અત્યારે કરી દીધું છે. 2-4 દિવસ હું વોટ્સઅપ પર મૂકી દેવાનો. હા વોટર પ્યુરિફાય આપ્યા. ત્રીજું આપણે આપવાનું જ છે. તો એપ્રિલ કે મેની અંદર આપણે આપી દઈશું. જે આપણા દાદા છે એમની સાથે વાતચીત થઈ ગઈ છે, સુમનભાઈ સોની, એ તો આપણે આપણા ત્રીજાની બી વાત છે. એટલે આપણે એપ્રિલ કે મેની અંદર આપી દઈશું. હા હવે આંખોના ચશ્માના કેમ, ડાયાબિટીસના કેમ એ આપણે ચાલુ જ છે, ચાલુ રાખવાના. ટ્રસ્ટની માહિતી ઓકે થઈ ગઈ. હવે મિત્રો ખાસ કહી દો, મારે આજે મહેશભાઈ દેસાઈ યુરોલોજિસ્ટ સાથે વાતચીત થઈ. તો આપણા જે ક્લબના જેટલા બી જે જેન્ટ્સ પ્રોસ્ટેટનો કેમ્પ રાખવાનો છે, તો હું આજે સાંજે અથવા તો આવતીકાલે વોટ્સઅપ પર રાખી દઈશ. દરેક જણ એનું જેને આમાં ભાગ લેવો, બિલકુલ સમજો શું ફાયદા છે તેમનો, બિલકુલ ફ્રી છે. તમારો જે રિપોર્ટો થશે બિલકુલ ફ્રી થશે. કાલ ઉઠીને કોઈને પ્રોસ્ટેટનું કેન્સર નીકળે, જેમ કે આપણે ઘનશ્યામભાઈ જોગણિયાને પ્રોસ્ટેટનું કેન્સર નીકળેલું. 2 વર્ષ પહેલાં હું ફેડરેશનનો પ્રેસિડેન્ટ હતો. એ વખતે આપણે એક પ્રોસ્ટેટનો કેમ્પ કર્યો હતો, 150 જણનો કર્યો હતો. એમાં ઘનશ્યામભાઈને પ્રોસ્ટેટનું કેન્સર નીકળ્યું. 3.5 થી 4 લાખ એક કેન્સર એનો ઓપરેશનનો ખર્ચ થાય છે, એ બિલકુલ ફ્રીમાં થયો હતો. બીજું મારી એક સલાહ છે, મેં પોતે બી પ્રોસ્ટેટનું ચેકિંગ બનાવી દીધું છે. દરેક જણ 50 વર્ષ ઉપરના હોય કે 45 વર્ષ ઉપરના હોય, દરેક આમાં ભાગ લેજો. આ એક આપણી તકેદારી છે.
તો તમે એને હું છે ને વોટ્સઅપ પર મૂકીશ. દરેક જણા અરજી અથવા તો પોતાનું નામ, મોબાઈલ નંબર અને ઉંમર એ ભરતભાઈને વોટ્સઅપ કરી દેજો. લિસ્ટ બનાવી મારે ત્યાં મોરબીભાઈની હોસ્પિટલમાં આપવાનું છે. એ આપણને ડેટ આપશે. એ ડેટે આપણે લાયન્સના બી જઈશું. સાથે સાથે હું તમને મારે એ વાત કહી, તમારા કોઈ આજુબાજુવાળા હોય, સગા સંબંધી હોય, કોઈ આનાથી થતો હોય તો એનું બી તમે નામ લઈ લેજો. મારા સાહેબ જો વાત થઈ ગઈ, મેં કહ્યું સાહેબ અમારા તો કે તમે રાજુભાઈ પણ બીજું એમણે મને એવું આપણા ડિસ્ટ્રિક્ટના હોવા જોઈએ. તો એ તમે જે બી સગાવાળા હોય એને આવો ચાન્સ મળશે નહીં. પહેલાં તમારા જન્મથી તમારા અનુભવ કરો. જો અહીં બેઠેલા આપણી ચર્ચા છે 150 જણને આપણે એ રીતે થયેલું છે. તો આ લાઈનનો હું જતે આ એક લાભ અપાવું છું. બિલકુલ ફ્રી થશે બધું. તો એ રિપોર્ટો તમે ખાલી એ હોસ્પિટલમાં રિપોર્ટ કરો 10,000થી ઓછા થતા નથી રિપોર્ટ. તો એ બધું ફ્રી થશે. તો આ તમે જ્યારે વોટ્સઅપમાં મૂકીએ તો ભરતભાઈને તમે લોકો તમારું નામ, મોબાઈલ નંબર બધું આપી દેજો. લિસ્ટ બનશે અને એ લિસ્ટ હું અહીં આપણે હોસ્પિટલમાં આપવાનું છે. આ એક આપણા સભ્યો માટેના લાભની વાત છે. હવે આપણા એપ્રિલની અંદર, મેની અંદર આપણા પ્રોગ્રામો છે. દરેક ભાઈઓ સાથ સહકાર આપજો. હજુ બી કહું, આપણા એવોર્ડ તો આવ્યા છે. હજુ બી આ આપણે આ એક્ટિવિટી કરી મારી તો 5 એવોર્ડ 9 તો આવી ગયા છે. બીજા 3 એવોર્ડ લેવા છે એ મારે નહીં, પણ આપણા લીધે આપણે લીધે આપણે 12 એવોર્ડ લઈ લેવાના છે. તો મને સંપૂર્ણ સાથ અને સહકાર આપજો એવી હું તમારી જોડે આશા રાખું છું. અને છેલ્લે કહી દો કે જબ હમ હૈ તબ તબ આપ લોગ હૈ. બસ એવું છે. એટલું કંઈ તમને એ કરું. જય માતા. હવે આફ્ટર ઓલ જ્યારે ટુર્નામેન્ટ કમિટી બેસતી હોય ત્યારે અંદર પોતાના વાત વિવાદ હોય, પોતાના વિચારો હોય, આ બધું જ હોઈ શકે. મેં મારી રીતે જે કોઈ મિત્રોને પૂછ્યું પણ હું એટલો, કારણ કે 5 સભ્યોની સામે બીજા 4 સભ્યો જે હોય તેમનું પણ મારે માન જાળવવાનું. કારણ કે મેં કહ્યું કે તમે બહુમતીથી કહો પ્લાસ્ટિક વોટ આપવાનો છે તો મારો તો વોટ આપો, હું પ્લાસ્ટિક વોટ આપીશ. પણ જે રીતે વિપુલભાઈ કહ્યું એ રીતે ભવિષ્યની અંદર આ એક વસ્તુ યાદ રાખજો. કારણ કે અમે 10મા અને 12માની પરીક્ષાઓ, જાહેર પરીક્ષાઓ લઈએ છીએ. અમારા સંતાનો જો પરીક્ષા આપતા હોય તો અમે પરીક્ષામાં રહી શકતા નથી. અમે પેપર તપાસમાં જઈ શકતા નથી. અમે સુપરવિઝન કરી શકતા નથી. અમે પરીક્ષામાં રહી શકતા નથી. પણ જ્યારે પ્રમુખશ્રીએ નોમિનેશન કમિટી મૂકી હોય અને એની સામે એમના જ ઉમેદવાર હોય તો તમે વિચારો કે પેલા પ્રમુખ ચેરમેનની પરિસ્થિતિ વખતે મેં બહુ સ્પષ્ટ કહ્યું કે જોઈ વિચારે તમે મૂકજો. આજે મારે ચેરમેન બોલાવી, મેં મારું કે મારું પ્લાનિંગ કરી અને એટલું મેં પૂછ્યું. હવે દરેકને પોતપોતાના ઇન્ટરેસ્ટ હોય છે એવું મારે ના કહેવું જોઈએ. પણ એ ઇન્ટરેસ્ટની અંદર મેં 3 મિત્રોને કહ્યું. બીજું કે એક આ વસ્તુ પણ ચર્ચામાં આવી કે એક બેન છે, એની સામે બધી જ બહેનો, અમિતાબેનથી માંડીને ધર્મિષ્ઠાબેન, બધી બહેનો, પૂર્ણિમાબેન, રાઘવાના, આ બધાને મેં પ્રયત્નો કર્યા કે બોર્ડની અંદર તમે આવો. આજે જ્યારે 50 કે 60 નું બોર્ડ હોય અને સભ્યો હોય અને એની અંદર આપણે 1 કે 2 બહેનોને સ્થાન આપીએ નહીં તો પણ થોડું જે સરકારીઓને ન્યાય આપવાનો છે એ પણ આપણે આપીશું. હું જાણું છું
કે પોતે આવી શકતા નથી, આવી શકવાના નથી, એ પણ વાત સાચી છે. પણ જ્યારે આ ત્રણ મિત્રોએ ભેગા થઈને કહ્યું કે આ રીતે સેકન્ડ કરીએ તો સમજ થવું એમાં ચાલે. એટલે લખાવ્યું છે કે પછી વિકૃતિના હસ્તે મારી પાસે તો વિકૃતિની એમને જે કંઈ લખ્યું છે એના ઉપર મેં એટલે એ જે ત્રણ મિત્રો છે એમને જે નક્કી કર્યું હોય એની સાથે મારે મારી સંમતિ ચાર મિત્રોની સંમત થયા અને એની અંદર આ થર્ડ મીટિંગ એક જગ્યા એવી છે કે એની અંદર છેવટે મારા જે વિચારો હતા એના પણ પડતા મૂકીને મારે આ જે મિત્રો નક્કી કર્યું છે એની અંદર મેં સંમતિ આપેલી છે મિત્રો. અને આ બધા જ મિત્રોની સર્વ સંમતિને લીધી છે અને સંયોગ લીધેલો છે. પાંચે પાંચ મિત્રોની સંમતિથી આ કમિશન કમિટીનો અહેવાલ આપી દે છે. એટલે હવે કશું બોલવાનું મારા માટે રહેતું નથી, પણ સામાન્ય સભાને આ અધિકાર છે. અને સરસ રીતે સમાપન થયું છે તો આપણે સૌ તેઓને તાળીઓના ગણગણાટથી વધાવીએ. તો એ કોન્ફરન્સ આપણી લગભગ ઘણા મિત્રો આમાં હાજર હતા. ટોટલ આપણી લાયન્સ ક્લબમાંથી 127 મિત્રો 129 લાયન્સ ક્લબમાંથી આપણી ક્લબમાંથી 27 મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એટલે 27 મિત્રો હતા અને 6 કેબિનેટ મિત્રો એમ કરીને 33 મિત્રો હતા. એટલે 33 મિત્રોએ તો આપણી રિજનલ કોન્ફરન્સ માણી છે. તો સર્વને હું અભિનંદન આપું છું. આને એટલું જ નહીં, 33 માંથી 18 જણાએ તો મને બદલવું પણ થયા છે અને મેં એમને સ્મૃતિ ભેટ પણ આપી છે કે ભાઈ આ બાકીના બધા મિત્રોએ મદદ કરી છે. અને સાથે સાથે એ દિવસે મને ગવર્નરશ્રી તરફથી એક ડિસ્ટ્રિક્ટનો મેડલ પણ મળ્યો છે, એ પણ આજે લાવ્યો છું. એનો અભિનંદન આપું છું. અને ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ પણ એપ્રિશિએશન સર્ટિફિકેટ પણ મળ્યું છે, એ પણ આપણે જણાવું. આપણે નસીબદાર છીએ કે આપણી નડિયાદ ક્લબ એ ઘણી જાણીતી છે, જૂની છે અને સારામાં સારી ઇમેજ ધરાવે છે. અને એટલા માટે આપણને પ્રેસિડેન્ટ થયા પછી સતત ડિસ્ટ્રિક્ટમાં સ્થાન મળે છે. લગભગ 50% ડિસ્ટ્રિક્ટમાં સ્થાન મળે છે. ઘણા કેબિનેટ સભ્યો થાય છે, ઘણા રિજન ચેરમેન પણ થાય છે, આજની તારીખમાં ઝોન ચેરમેન પણ થયા છે. 8 થી 9 આજની તારીખમાં ઝોન ચેરમેન એક્ઝિસ્ટિંગ છે. આજની તારીખમાં આપણે બેઠેલા સભ્યોમાં એક્ઝિસ્ટિંગ, અને એમાં 4 જણા તો રિજન ચેરમેન થઈ ચૂક્યા છે. મારી જેમ મારા પહેલા પણ રૂપલભાઈ રિજન ચેરમેન થયેલા છે, બરાબર. એના પહેલા જેડી પટેલ રિજન ચેરમેન થયેલા છે. એના પહેલા પ્રકાશભાઈ મિસ્ત્રી રિજન ચેરમેન થયેલા છે. ઝોન ચેરમેન પણ છે, મનોજભાઈ દેસાઈ છે, વિપુલભાઈ લખમણી છે. હા, આ પણ રિજન ચેરમેન છે. 5 4 ને 5 જેડી પટેલ પ્રકાશભાઈ બોર્ડર એટલે 5 થયા. 5 અને એક્ઝિસ્ટિંગ 3 ડિસ્ટ્રિક્ટ ગવર્નર પણ થયા છે. આમ તો 4 છે. એક નથી, ચંદુભાઈ દેસાઈ આપણા ઘણા જૂના, અમે લગભગ પહેલા કે બીજા નંબર આપણો ડિસ્ટ્રિક્ટ ત્યારના એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. ચાર્ટર ડિસ્ટ્રિક્ટ ગવર્નર આપણી નડિયાદના છે. અને ત્યાર પછીથી આ સ્થિતિમાં આપણે હર્ષદભાઈ દેસાઈ થયા, પછીથી હસમુખભાઈ થયા અને પછી સુનિલભાઈ થયા. એટલે આપણી ક્લબ બહુ નામના ધરાવે છે. અને એ એટલે જ શક્ય બન્યું છે કે બધી કોન્ફરન્સમાં આપણે જવું જોઈએ, હાજરી આપવી જોઈએ. આની ક્લબ એટલી જ નહીં, પણ જ્યારે ઝોન સોશિયલ થાય ત્યારે ઝોન સોશિયલમાં જવાનું. આમાં મહેશ મીનામાં ગયા, બરાબર. જ્યારે રિજન કોન્ફરન્સ થાય ત્યારે રિજનમાં જવાનું. આજે ટીપીસી લાભ લીધો પણ પાછળનો લાભ લીધો તો મારો કેટલો બધો આનંદ વધી જાય. નડિયાદમાં જ હતી ને, તો પાછળ આવે તો કેટલો બધો આનંદ થાય. કરવાનું તો કશું હતું નહીં, આવવાનું તો ચાલતા પણ આવી શકાય એવી જગ્યા. તો વધારે આનંદ માણવાનું મળે. જે ટીપીસી પાણી છે એમની પાસેની માહિતી લે કેટલી સારી છે. આમાં ફેલોશિપ મળે છે. આખા ડિસ્ટ્રિક્ટના માણસો, ડિસ્ટ્રિક્ટના લાયનો મળે છે, એની ફેલોશિપ મળે છે. અને એવી જ રીતે હમણાં બોલ્યા તેમ
આ રિજનની છે એવી ડિસ્ટ્રિક્ટની પણ છે 5મી એપ્રિલ અને 5મી એપ્રિલે ડિસ્ટ્રિક્ટની છે એમાં પણ બધા નામ રજીસ્ટર કરાવો 65 કરાવી શકાય એમાં કોઈ મર્યાદા નથી બધા માણસો એલિજિબલ છે ત્યાં રજીસ્ટ્રેશન 1100 રૂપિયાનું છે અને 31 માર્ચ સુધી રજીસ્ટ્રેશન થાય તો 1100 છે કીટ સાથે અને 31 માર્ચ પછી થાય તો કીટ વગર 1500 રૂપિયા અને એ તો રાજુભાઈ માહિતી આપશે ક્યાં છે અને શું છે અને એમ તરત હવે બે વખત છે તો જાહેર કરી દઈએ અને બધા જ આવો અત્યાર સુધીમાં મને ખ્યાલ છે 14-15 રજીસ્ટ્રેશન થયા છે બરાબર એટલે રાજુભાઈ પણ કહે છે કે બધા આવો મેક્સિમમ થાય તો મોટી બસ કરી જવાની મજા આવશે અને આવવાની તો એ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ પણ સારી હોય છે અને એ રીતે મલ્ટિપલ પણ છે મલ્ટિપલ 10-11 મેના દિવસે છે માઉન્ટ આબુ ત્યાં પણ આપણે જઈ શકીએ 2 દિવસ છે મજા આવે ફેલોશિપ થાય આખા ગુજરાતના લાયનો મળે ભેગા થાય જાણવાનું મળે કંઈક સમજવાનું મળે લીડરશિપના પણ ગુણો ત્યાં મળે અને એવી જ ઘણા બધા ડિસ્ટ્રિક્ટ ભેગા થાય હિસાબે કોન્ફરન્સ થાય છે અને હિસાબે કોન્ફરન્સ પણ આ વખતે આપણા ડિસ્ટ્રિક્ટમાંથી હું એકલો જ ગયો અમદાવાદમાં હતી તેની ફી 26,000 રૂપિયા હતી અને હું એકલો જ ગયો તો ઘણી સારી હતી અને એવી જ હવે આવતા વર્ષે થવાની એ નેપાળમાં થવાનું છે નેપાળમાં છે 30 દેશોનું ગ્રુપ છે એ નેપાળમાં છે અને જેને જવાની ઈચ્છા હોય નેપાળમાં જજો હવે એવી જ રીતે આપણે અત્યારે ડિસ્ટ્રિક્ટ લેવલે ઘણા કાર્યક્રમો ચાલે છે એની થોડીક ઇન્ફોર્મેશન આપું કે જેવી મારી રિજિયન કોન્ફરન્સ થઈ બીજા જ દિવસે એમજીએફ મેમ્બરનું અને સી શક્તિ મેમ્બર્સનું ફેમિલિયેશન હતું બીજા જ દિવસે ભાઈ શ્રી રાજુભાઈ પણ ગયા હતા હું પણ ગયો હતો કારણ કે હું આખા ડિસ્ટ્રિક્ટમાં હું એક જ એવો વ્યક્તિ છું કે જેને ચોથી વાર 4 ડાયમંડ મેલ્વિન જોન મેળો થવાનો અવસર મળ્યો છે આખા ડિસ્ટ્રિક્ટમાં હજુ કોઈ થયા નથી આ વર્ષે એક જ છે પહેલાની એક માત્ર એટલે આ આપણને લાભ મળ્યો છે એ આપણી ડિસ્ટ્રિક્ટનું અને આપણી ક્લબનું ગર્વ છે પહેલા સુધીરભાઈ છે 11 ડાયમંડ વાળા પછી હું 4 પહોંચ્યો છું એટલે આ રીતે એનો મોકો પણ આપણને મળે છે ત્યાર પછી એક હવે લાયન રત્ન એવોર્ડ બહાર પડ્યો છે તમને ખબર છે બધાને લાયન રત્ન એવોર્ડ જે આખા ડિસ્ટ્રિક્ટમાં સારામાં સારા કામ કરતા હોય એવા માહિતી મોકલવાની છે અને એમને લાયન રત્ન એવોર્ડ આપવાનો છે આખા ડિસ્ટ્રિક્ટ લેવલ અને એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી કોઈનું નામ અહીંયાથી ગયું પણ છે જાહેર નથી કરતો એવી રીતે અનસન હીરો એવોર્ડ આખા ડિસ્ટ્રિક્ટમાં સારામાં સારું કામ કરે એવા હીરોને શોધો બરાબર કચરામાંથી પડેલા શોધો જે સારામાં સારું કામ કરતા હોય એવા ઘણા આપણા દળિયાદભાઈ છે તો આવા એવોર્ડ આ એવોર્ડ પણ 20મી ને 31મી તારીખે આ અનસન હીરો એવોર્ડ અને લાયન રત્ન એવોર્ડ જાહેર કર્યા છે એટલે એનો પણ લાભ લો એટલે આ માહિતી મારે એડિશનલ ઇન્ફોર્મેશન એડ કરવી હતી કે બધા જાણો લાભ લો અને લાયન્સમાં બધી માહિતીઓ મળતી હોય છે માહિતી અપડેટ થતી હોય છે એ અપડેટ થતા જાઓ અને લાયન્સની જેમ સૌ ફેલોશિપ સાથે સેવા કરો તો આપણે વધારે સારા લાભ મળશે અને લાયન્સને વધારે યાદ કરશે થેન્ક યુ જે ફરી જે સન્માન વાળી વાત થઈ મિત્રો મન નતું ગયો પણ કહી દઉં છું નડિયાદ ક્લબ એક જ એવી છે કે તમારે બધાને ગૌરવ લેવા જેવું છે કે નડિયાદ ક્લબના પ્રેસિડેન્ટને સ્પેશિયલ ડીજીએ ફોન કર્યો પછી વોટ્સઅપ પર આમંત્રણ આપ્યું પછી મેં એમને એમ કીધું કે હું એકલો નહીં આવું મારા મંત્રી મારી સાથે આવતો એટલે કે રાજભાઈ લઈને આવજો તમે એટલે આ નડિયાદ ક્લબનું આટલું મહત્વ છે એ ડિસ્ટ્રિક્ટની અંદર દેખાઈ ગયો સાથે સાથે મારી જોડે મહેશભાઈ જોશી હતા એસઆર હતા અને દેવતા બી આ દાખલા તરીકે વિપુલભાઈ લખવાણી હતા જે એમજીએફ થયા છે અને જેટલા બીજા એમજીએફ હતા પ્રકાશભાઈ મિત્રી હતા કેડી હતા જેડી પટેલ હતા અનુપલ હતો તો એટલે જે એમજીએફ તો આ તો બધા એમજીએફ હતા પણ સાથે સાથે આપણને જે આપણી આ ક્લબનું મહત્વ એમણે જે રાખ્યું ને એ આપણે જે
આપણા બધાના સાથ સહકાર આપણે જે એક્ટિવિટી કરી એના લીધે લાગ્યું. કોઈ રાજભાઈ બારોટની લાગવગથી કરવું બોલાયા નથી. આપણે જે કામ કર્યા એ સંદર્ભમાં આપણને બોલાયા છે. એટલે આપણી ક્લબનું અત્યારે ડિસ્ટ્રિક્ટની અંદર સૌથી પહેલું નામ લેવાય છે. સોનલજી તમને અને આવું આવું આવતા પ્રવૃત્તિ બી કહું છું, આવું આવું જાળવી રાખવાનું છે. અમે તમારી જોડે જ છીએ. MJF આપણી ક્લબમાં બધા કોઈને ખ્યાલ છે કે નહીં મને નથી ખબર એટલે હું પૂછું છું. આપણી ક્લબમાં આજની તારીખમાં MJF કેટલા છે ખ્યાલ છે? નહીં હોય તો જનરલના 22 છે. 22 MJF આપણી ક્લબમાં છે અને 22માં આજની તારીખે લાયન મેમ્બર એવા 9 છે. એનો અર્થ એ થયો કે બાકીના લાયન મેમ્બર નથી, એમાં 4 એક્સપાયર થઈ ગયા છે પણ 18 છે. એટલે બીજા 9 લાયન મેમ્બર એવા છે કે જેણે 90,000 રૂપિયા આપ્યા છે અને લાયન્સમાંથી નીકળી ગયા છે. એમને પાછા લાવવાનું કામ આપણે પહેલા પ્રભુ આમને સોંપીએ કે જે છે એમને પરત લાવો. પૈસા તો છે એમની પાસે, એમને પરત લાવવા માટે જે કંઈ કોશિશ કરવી પડે એ આપણે વિનંતી છે કે એમ જે પાછા આવે તો વધારે આનંદ થશે. ચૂકીને પૈસાવાળા જ છે, કોઈ તકલીફ નહીં. કોઈ ખાસ વિનંતી છે. મેં બોલાવ્યા હતા મારા પ્રોગ્રામમાં. આજે 5-4 ની વાત કરી એની વાત કરતો. 5-4 આપણે 6 જે મુખ્ય આપણે જે છે અને બીજા 6 આપણે ઓલ્ટરનેટિવ છે. 6 તો 12 થઈ ગયા છે. એટલે 12 થઈ ગયા છે પણ 1 કે 2 એમાં કંઈક એમને અંગત કારણો છે. એટલે હજુ આપણે આમાંથી લેવાના છે 1100 એની ફી છે. એની સાથે સાથે મજા બી આવશે. કિનોટ સ્પીકરે ટોપ છે, જમવાનું ટોપ છે, નાસ્તો ટોપ છે. જેણે 31/3/2026 સુધી જે એને એની પહેલા વિજય 1100 આપશે અને કીટ બી આપવાની છે. આ બધું એન્જોયમેન્ટ છે. લગભગ જો 22-25 જણ થશે તો આપણે સ્પેશિયલ બસ કરી લઈશું અને જે આપણે કોન્ટ્રીબ્યુશન કરી લઈશું. તો દરેક જણને નવા સભ્યો મારા ભાઈઓના આહવાન છે કે અને જૂના બી છે દરેક જણ આવજો. આપણે અને આપણું કંઈ સારું દેખાશે. અત્યાર સુધી સારું દેખાયું છે તો આપણી ક્લબની હાજરી રહેશે તો બી આપણું નામ ઊંચું રહેશે મિત્રો. આ ખાસ તમને કીધું. હવે દ્વિતીય લકી ડ્રો કોણ કરશે? અલા રાજકુમાર ચૌધરી આવી